મંગલસૂત્ર પહેરી લે તો હાલ. હે શોપિંગ કરવા દેતી નથી આ. સારા નથી લાગતા. ઓલો કાકી વાળો બ્લુ ડ્રેસ નથી હવે નાથ મહાદેવના મંદિરે. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ દક્ષિણ ચેનલ. વેલકમ ટુ માય ચેનલ. અને અત્યારે હું દીપુ જાય છે બહાર. જો આ છે મારા મિસિસ જે આજે અમારા મિસિસનો પદ રોલ નિભાવવાના છે. બરાબર. અહીં લ્યો શર્માવાની એક્ટિંગ કરતી હતી થોડી. એવું છે. તમારું મંગલસૂત્ર ક્યાં? તો જાય અમે બહાર. હેપી નો કાકી ઓલું મંગલસૂત્ર પહેરી લે તો હાલ. હે તો તમારું ગઈ ગયું તો કેવી લાગી ગઈ આમ ગંધારી. મારી કે છે ને મારો પ્લીઝ હો મારું દે કરી દે જે અમારા કાકી હતા ને. કે જાન કાઢ નાખો. હે તમને કહું બ્રેસલેટ પડ્યું. મને આવી રીતે હું કામ છે તો કેવી રીતે તું બીપી બને ને વધારી દે ને તો તું જ મારું બીપી વધારી દેસ. સારું થોડું કંટ્રોલમાં લઈએ. અપર લેવલ ડાઉન થાય ને તો એ તો ઘટી જાય ને એ તો વધી જાય આમ છે ને. બ્રેસલેટ પડ્યું હે કઈ રિયલ મને. તો હાલો હું જાઉં. જોઈ લે તમે ના જોવાનું ના હોય. હાલો દીપુ માય મિસિસ. રહેવા દો ને એવું મને એવું શરમ આવે એવું ના બોલવાનું એમાં. શરમ આવે. મને ઓલી બેન કહે કે તમારા મિસ છે ને આવો છો ને તમારા મિસિસ સાથે. અમારા મિસિસ સાથે હમણાં તમે પ્રેસ કરતા હતા ને ત્યાં. હાલો તો અમે જાય ભાઈ પછી ભેગા થાય. કામ શોપિંગ કરવા દેતી નથી આ. મૂકી દે. ગોલ્ડન અવર ચાલુ છે ને અમે મંદિરે જાય છે તો અમે થોડાક ફોટા પાડી લીધા. ખાલી 2 જ. એનું કાકી હારા નથી લાગતા. હા એના હાથમાં ઓલું ફાટી ગયું. દેખાડો તો ઓલા હાથમાં ફાટી ગયું. નવો પહેર્યો છે. ઓલો કાકી વાળો બ્લુ ડ્રેસ નથી હવે આ આવી ગયું. દીપલી આમ જો આમ સન મસ્ત દેખાય. હારા નથી લાગતી. પોતે પોતાના ફોટા પાડી લીધા. હવે હું એમાં કમેન્ટ કરીશ મૂકશો ને એટલે કે બહુ ભૂંડા લાગો. જે હું નથી હારી લાગતી ને એમ નહીં જાય હે મંદિરે દર્શન કરવા માટે અને રસ્તામાં શું થાય છે? ફોટોગ્રાફી. રસ્તામાં થાય છે ફોટોગ્રાફી. જો તમને ફોટા બતાવું ખાલી. હા એટલે મને ખબર હતી પોતાના હારા આવ્યા ને એટલે બતાવવાના જ છે. મને ખબર હતી. ના રે ના મારે તો ના બતાવતા કહી દઉં છું. જોઈ લ્યો. ઈ ખબર હારા હે હતી કે કઈ. ઈ જ બતાવશો તમે. આ થોડા કઈ હારા હે. આ મંદિર હે. હનુમાન ચાલીસા જાઓ. જો જાન સન દેખાઓ સન. सूरज દેખાડ્યો મેં. जब तक सूरज चांद रहेगा गांधी तेरा नाम रहे. તો ગાઈસ અમે છે ને શંકર ભગવાનને પાણી ચડાવી છે. આ મસ્ત વ્યૂ. લોટો ચડાવવાનું અહીંયા રાખ્યું છે. દેખા
રામનાથ મહાદેવ. તો અમે આવી ગયા છીએ રામનાથ મહાદેવના મંદિરે. જો એની વાઈટ અને અહીંયા હું. તો ગાઈસ અમે જઈ આવ્યા છીએ અત્યારે મંદિરે રામનાથ મહાદેવ પાસે. અને આ જો દક્ષ, મને નથી ખબર, આમ હોય ને આ દક્ષ છે જેને અહીંયા આવું કંઈ કરાવ્યું છે. અને ચાંદલો કરાવ્યો છે. આને ચાંદલો કહેવાય? ચાંદલો ક્યાંય મોટો છે. ખબર નહીં, એ જે હોય એ કરાવ્યું છે. અને એ બી મજા આવી ગઈ છે મને. સુકૂન મળે ને માથામાં ઠંડક આવે. મને હજી માં બેસવું તો પણ તમે બહાર નીકળી ગયા ડાયરેક્ટ. કેમ એવું? અને આટલી બધી પબ્લિક હતી ને, ઘણી બધી પબ્લિક હતી આજે તો, બહુ બધી હતી. શ્રાવણ મહિનો ચાલુ છે, સોમવાર નથી ને તોય આજે એટલી પબ્લિક હતી મેળા જેવું. તો સોમવારે તો મેળો જ થઈ ગયો છે ને. એકવાર સોમવારે જવાની ઈચ્છા થાય છે મારી. આ સોમવારે સવારના હોય પબ્લિક હોય. હા, તો સવારના મને હે ને એમ છે કે 4 સોમવારે અલગ અલગ મંદિરે જવાનું હોય ને. જવાનું હોય નહીં, જાય. કેમ? એવું ના હોય કે 4 સોમવાર અલગ અલગ. પિનલ તો કહેતી હતી કે અંદરમાં. અરે એ તો આપણા વિડીયો માટે કહેતા. અચ્છા એવું છે, ઠીક. તો આ 4 સોમવાર અલગ અલગ સોમવાર મહાદેવના મંદિરે જાશું આપણે અને તમને બધાને બતાવશું. આમ તો અવાજમાં વોલ્યુમ મારવાની જરૂર ના પડે. આજ કેમ પડે? આજે ખબર નહીં, પાણીની તરસ લાગી ગઈ છે એટલે તો ગળું અત્યારથી સુકાય. રીલમાં આમ વિડીયામાં કીધું, મને કાં ના કીધું કે કાં? પણ એ તો એમ કીધું નહીં, પણ અત્યારે એમ ફીલ થયું કે હા સુકાતું. બાકી એવું કંઈ હે નહીં. તો કેટલા વાગ્યા અત્યારે? 12 વાગી ગયા. હે 12 વાગી ગયા છે અત્યારે. તો અત્યારે 12 વાગે તો એટલી બધી પબ્લિક હતી, વિચાર કરો. તે હવે તો ની આરતી થાય. હે તો 12 વાગે બરાબર. અત્યારે એટલી બધી પબ્લિક. તમને કેવું લાગે? મને તો મજા આવે. હું તો જાઉં નહીં હાલતા ઘણી વાર, એટલે આમ મને તો ખબર છે એની વાઇબ શું છે. તો હવેથી મને લઈ જવાનું. પાક્કું. સારું, તો ચાલો ઘરે જઈને મળીએ. એ તો કેમ થાય મોબાઈલ એનો જેમ તો થડકો તમે આવે. આમ કરો તો એ તો હું થાય કઈ જ. ગાડી ગઈ એમ હલાવા જાવ. હા તો થાય એવું મારાથી. મારો એક તો હાથ દુખી ગયો ગાઈસ. બધા કહે કે ચંદન લગાવે ને તો માથું ઠંડુ, મગજ ઠંડુ થાય. આ માણા ઠંડુ થયો.